ધોરણ 7 વિષય કોમ્પ્યુટર ચેપ્ટર 6 એનું સ્વાધ્યાય જોઈએ। સૌથી પહેલા વિકલ્પો આવેલા છે। પહેલો વિકલ્પ જોઈએ। પહેલું મલ્ટીમીડિયા કયા બે શબ્દનો બનેલો છે? એ મલ્ટીમીડિયા, બીજું મલ્ટિપલ મીડિયા, ત્રીજું મલ્ટીવેવ મીડિયા અને છેલ્લું મલ્ટિપલ અને મીડિયા। તો એનો સાચો જવાબ આવે છે બી, મલ્ટિપલ મીડિયા। બીજું મલ્ટીમીડિયા કયા માધ્યમનું એકત્રીકરણ છે? એ લખાણ ચિત્રો, બી ઓડિયો વિડિયો, સી એનિમેશન અને ડી આપેલા તમામ। તો જવાબ આવે છે ડી, આપેલા તમામ। ત્રીજું, કોઈ પણ વિષયની રજૂઆત માટે તેમાં શું ઉમેરવાની ક્રિયા એ મલ્ટીમીડિયાનું એક પાયારૂપ પગલું છે? એ વખાણ, બી ચિત્રો, સી ધ્વનિ અને ડી વિડિયો। એનો જવાબ આવે છે એ વખાણ। ચોથું, એક સમાન દેખાવ ધરાવતા અક્ષરોના સમૂહને શું કહે છે? એ ટાઇપફેસ, બી ફોન્ટ, સી કદ અને ડી શૈલી। જવાબ આવે છે એ ટાઇપફેસ। પાંચમું, સાન્સ સેરિફમાં સાન્સ શબ્દ કઈ ભાષા ઉપરથી આવેલ શબ્દ છે? એ ગ્રીક, બી ચીની, સી ફ્રેન્ચ અને ડી જર્મન। જવાબ આવે છે સી ફ્રેન્ચ। છઠ્ઠું, સાન્સ શબ્દનો અર્થ શું થાય છે? એ ભરેલું, બી વગર, સી સશક્ત અને ડી સુવિધાયુક્ત। જવાબ આવે છે બી વગર। સાતમું, ચિત્રનું કયું સ્વરૂપ ચિત્રનો ગાણિતિક સમીકરણોના સ્વરૂપમાં સંગ્રહ કરે છે? એ સદિશ ચિત્ર, બી અદિશ ચિત્ર, સી બીટમેપ ચિત્ર અને ડી રાસ્ટર ચિત્ર। જવાબ આવે છે એ સદિશ ચિત્ર। આઠમું, નીચેનામાંથી કયા પ્રકારના ચિત્રને વિસ્તૃત કરતા તે ઝાંખું થઈ જાય છે? એ બીટમેપ ચિત્ર, બી રાસ્ટર ચિત્ર, સી સદિશ ચિત્ર અને ડી આપેલા તમામ। જવાબ આવે છે એ બીટમેપ ચિત્ર। નવમું, પીએનજીનું પૂરું નામ શું છે? એ પોર્ટેબલ ન્યૂ ગ્રાફિક્સ, બી પોર્ટેબલ નેટવેર ગ્રાફિક્સ, સી પોર્ટેબલ નેટવર્ક ગ્રાફિક અને ડી પોર્ટેબલ નેટવાઇઝ ગ્રાફિક। તો જવાબ આવે છે સી, પોર્ટેબલ નેટવર્ક ગ્રાફિક। દસમું, અવાજના ડિજિટલ સ્વરૂપને શું કહે છે? એ ઓડિયો, બી સાઉન્ડ, સી એ બી બંને અને ડી એક પણ નહીં। તો જવાબ આવે છે એ ઓડિયો। 11મું, નીચેનામાંથી ફાઇલનો કયો પ્રકાર સંગીત પ્રકારની વિગતોનો સંગ્રહ કરે છે? જવાબ આવે છે એ અને ડી બંને। 12મું, MIDIનું પૂરું નામ જણાવો। એનો જવાબ આવે છે એ મ્યુઝિકલ ઇન્ટરમેડિએટ ડિજિટલ ઇન્ટરફેસ। ત્રીજું, સમયની ગતિ પ્રમાણે બદલાતા ચિત્રને શું કહે છે? એ વિડિયો, બી એનિમેશન, સી મલ્ટીમીડિયા અને ડી ગ્રાફિક। તો જવાબ આવે છે એનિમેશન। એનિમેશનને કેટલા વિભાગમાં વિભાજિત કરી શકાય? એ 2, બી 3, સી 4 અને ડી 5। જવાબ આવે છે એ 2। 15મું, ઇન્ટરનેટ પર સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતું વિડિયો ફાઇલ સ્વરૂપ કયું છે? જવાબ એ SWF, બી WMV, સી MP4, ડી MPEG। જવાબ આવે છે સી MP4। હવે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। નીચેના વિધાનો ખરા ખોટા। પહેલું, એક કરતાં વધુ માધ્યમનો ઉપયોગ કરીને કરવામાં આવતા સંચારણને મલ્ટીમીડિયા કહે છે। જવાબ આવે છે સાચું। બીજું, પ્રેઝન્ટેશનમાં ચિત્ર ઉમેરવું એ મલ્ટીમીડિયાનું પાયાનું પગલું છે। જવાબ આવે છે ખોટું।
ત્રીજું, ટાઇપફેસના મુખ્ય 3 પ્રકાર છે. જવાબ આવે છે ખોટું. ચોથું, નકશો એ ટપકાઓનો દ્વિપરિમાણીય શ્રેણી છે. જવાબ આવે છે સાચું. પાંચમું, કોમ્પ્યુટર મેમરીની જગ્યાનો બચાવ કરવા માટે ચિત્ર પ્રકારની ફાઇલને સંકુચિત કરવામાં આવે છે. જવાબ આવે છે સાચું. છઠ્ઠું, અવાજના ડિજિટલ સ્વરૂપને સાઉન્ડ કહેવાય છે. જવાબ આવે છે ખોટું. સાતમું, વેવ ફાઇલ એ ધ્વનિ ફાઇલનું સ્વરૂપ છે. જવાબ આવે છે સાચું. આઠમું, ઇન્ટરનેટ પર સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતું વિડીયો ફાઇલ સ્વરૂપ MPEG છે. ખોટું. હવે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. એમાં પહેલું છે, મલ્ટીમીડિયાનો પરિચય આપો. એક કરતાં વધુ માધ્યમનો ઉપયોગ કરીને કરવામાં આવતા સંચારણ એટલે કે કમ્યુનિકેશનને મલ્ટીમીડિયા કહે છે. બીજું, ટાઇપફેસ એટલે શું? કે એક સમાન દેખાવ ધરાવતા અક્ષરોના સમૂહને ટાઇપફેસ કહે છે. ત્રીજું, ટાઇપફેસના પ્રકારો વિશે જણાવો. ટાઇપફેસના 2 પ્રકાર છે, સેરિફ અને સાન્સ સેરિફ. ચોથું, સદિશ ચિત્ર એટલે કે વેક્ટર ગ્રાફિક વિશે સમજાવો. કોમ્પ્યુટર દ્વારા તૈયાર કરવામાં આવતા ચિત્રનું અન્ય સ્વરૂપ સદિશ ચિત્ર કે વેક્ટર ગ્રાફિક છે. પાંચમું, કોઈ પણ 3 ધ્વનિ ફાઇલના ઉદાહરણો આપો. .midi, .ram, .wav. છઠ્ઠું, એનિમેશન એટલે શું? તેના પ્રકારો જણાવો. સમયની ગતિ પ્રમાણે બદલાતા ચિત્રને એનિમેશન કહે છે. તેના 2 પ્રકાર છે, દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય. સાતમું, મલ્ટીમીડિયાના ઉપયોગના કોઈ પણ 2 ક્ષેત્રો વિશે સમજાવો. પહેલું, શિક્ષણ અને તાલીમ, અને બીજું, મનોરંજન. આઠમું, કોઈ પણ 3 વિડીયો ફાઇલના સ્વરૂપના નામ જણાવો. .avi, .mp4, .mpeg વગેરે. તો અહીં આપણું ચેપ્ટર છે તે પૂરું થાય છે. થેન્ક યુ.